જય દ્વારકાધીશ મિત્રો। તો જો મિત્રો આપણે આ ખંભાત દાંતીનો ઓર્ડર આપેલો હતો। આ બહુ જૂનું જાણીતું કારખાનું છે। અહીં આગળ આપણે પહેલાં ખરીદી બાપુજીની વખતમાં અહીં આગળથી કરતા હતા, પછી ક્વાઇટનો સામાન આપણે ખરીદી ચાલુ કરી। અત્યારે ફરી આપણે હલકી દાંતી વજનમાં હલકી દાંતીની ખરીદી કરવી હતી, એટલે 2 દાંતીનો ઓર્ડર આપણે આપ્યો હતો। જો તો આ 2 દાંતી આજે આપણે લીધી છે, જે વજનમાં હલકી આપણી જોડે છે। એ ક્વાઇટની દાંતીઓ છે, ભારે છે, ખાંડા કચરામાં ફેરવવાની તકલીફ પડે છે અને લીલી ખેડમાં પણ ફેરવવાની થોડીક તકલીફ પડે છે। એટલે આજે જો આપણે આ 2 દાંતી લીધી છે, બંને વજનમાં હલકી। આ 200 કિલોમાં બની જાય છે। પેલી જે દાંતી છે આપણી જોડે 350 કિલોની આજુબાજુ વજન આવે છે એનું, એટલે એ હેવીમાં છે। આ 2 હલકી આપણે 9ની જ બનાવરાઈ છે, 11ની દાંતી એક પણ લીધી નથી, કારણ કે આપણે તો ઘરનું ખેતર ખેડવાના છે, ઘરના ટ્રેક્ટર છે, એટલે 9ની દાંતી બંને લીધી છે। જો 2 નંગ આપણે આજે ઓર્ડર આપણે 10 દિવસથી આપ્યો હતો, પણ આજે બનીને તૈયાર થઈ છે। અને આજે ભાઈબંધનું ટ્રેક્ટર ખંભાત માર્કેટ યાર્ડમાં હતું, એટલે ટેલરમાં બંને ચડાવીને અત્યારે ઘરે આપણે લઈ જઈએ છીએ આજે। હવે તો સિઝન પતી જાય છે, ખેડવાનું આપણે એટલું બધું બાકી રહ્યું નથી, એટલે આને લઈ જઈને મૂકી જ દેવાની છે। ચોમાસામાં જેઠ મહિને વરસાદ પડે પછી આપણે વાપરશું। જો આ 100 વર્ષ જૂનું કારખાનું છે ખંભાતનું, અને અહીંયાની દાંતીઓ બહુ ફેમસ છે, ઉત્તરવે સારી હાલે છે, અને વજનમાં થોડીક જે ટાઈપના વજનમાં બનાવી એ ટાઈપની બનાવે છે, પણ આપણે હલકા વજનમાં લેવાની હતી, એટલે આ ટાઈપની 2 દાંતી લીધી છે। અને જો આ ઉત્તરાયણની તૈયારી અહીં આગળ ફૂલ ચાલુ છે। જો આ કારખાનામાં દાંતીઓનું કામ બહુ ચાલે છે આમનું, અને ખંભાતમાં અત્યારે ઉત્તરાયણનું કામ ફૂલ ચાલુ છે। જો આ દોર પાવાનું, જો દાંતીઓ અહીંયા ઘણી પડી છે સ્ટોકમાં, પણ આપણે અલગ બનાવરાઈ હતી, એટલે ઓર્ડરથી બનાવી હતી, એટલે 10 દિવસ નીકળી ગયા। જો આ ખંભાતની માર્કેટમાં અત્યારે ઉત્તરાયણનો માહોલનો દોરાનું કામ ફૂલ ચાલુ છે।